વેલકમ ફ્રેન્ડ્સ. આજથી આપણે ધોરણ 11 એમાં અંગ્રેજી વિષય શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો તમારા સ્ટાન્ડર્ડ 11માં અંગ્રેજીની અંદર કુલ ટોટલ 10 યુનિટ આપેલા છે. એમાં 10 યુનિટની અંદર બધા અલગ અલગ ડિવાઈડ થયેલા છે. એટલે કે એક યુનિટની અંદર 2 રીડ અથવા તો 3 રીડ અલગ અલગ લેસન આપેલા હશે, કાં તો 2 હશે અથવા તો 3 હશે. તમારા યુનિટ 1ની અંદર 2 રીડ આપેલા છે, જેમાં પહેલો છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તમે બધા જ અરુણિમા સિન્હા એનાથી કોઈ પણ અજાણ હશે નહીં. એને આપણે બધા જ ઓળખીએ છીએ. તમે 8મા કે 9મા ધોરણમાં પણ એના વિશે અભ્યાસ કરીને આવો છો. એના વિશે જ આપણે અહીં ભણવાનું છે. હવે અરુણિમા સિન્હા પોતાની લાઈફ વિશે પોતાના શબ્દોમાં શું કહે છે તે તમારા યુનિટ 1 રીડ 1ની અંદર આપેલું છે. યુનિટ 1ના રીડ 1નું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. શરૂ કરીએ. આ જે તમારું યુનિટ છે તે કુલ ટોટલ 4 સીનમાં વહેંચાયેલો છે. એટલે કે અરુણિમા સિન્હાએ પોતાના શબ્દોમાં પોતાના જીવનની અલગ અલગ રજૂઆત કરી છે. બધા જ જીવનની અંદર જેટલા પડાવ આવ્યા છે બધા જ પડાવો વિશે તેણે અહીં વાત કરી છે. તો ચાલો શરૂ કરીએ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હવે અરુણિમા સિન્હા જો કોઈ ન ઓળખતા હોય તો લગભગ સુધી તો બધાને ખ્યાલ જ છે કે તે કોણ છે. પણ જ્યારે એણે એવરેસ્ટ સર કરી લીધું એના પહેલાં તે શું હતી તેના વિશે આપેલું છે. તો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ thugs tried to snatch her golden chain. જ્યારે એક વખત તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે સમ ઠગ્સ કેટલાક લૂંટારુઓ ટ્રાયડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન કેટલાક લૂંટારુઓ તેની સોનાની ચેન, સ્નેચ એટલે ખેંચવું, જૂટવું, તેની પાસેથી સોનાની ચેન ખેંચવાના પ્રયત્નો કરે છે. She fought back but was thrown out of the speeding train and lost her left leg. હવે જ્યારે તે ચોર એની પાસેથી ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે તેની સામે લડે છે, એમનો સામનો કરે છે. She fought back એમનો સામનો કરે છે, લડાઈ કરે છે. but was thrown out of the speeding train. પણ તે ખૂબ જ સ્પીડમાં ચાલતી ટ્રેનમાંથી એને બારે ફેંકી દેવામાં આવે છે. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને આ ઘટનામાં તેણે પોતાનો ડાબો પગ ખોઈ દીધો, કપાઈ જાય છે એનો ડાબો પગ. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. હવે આ ઘટના એની સાથે બને છે ત્યારે તે કેટલા વર્ષની હતી? શી વોઝ 24, માત્ર 24 વર્ષની હતી. However, this accident never affected her spirit. હવે એની સાથે આ જે બનાવ બન્યો હતો પણ એની જે કંઈક મેળવવાની શક્તિ હતી, ઈચ્છા હતી, એને તે અસર કરી શકતો નથી. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. હવે દિલ્હીની અંદર જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આવેલી છે તેની મદદથી એણે અરુણિમા સિન્હાને મદદ કરી અને એમણે જ એને આર્ટિફિશિયલ એટલે કે નકલી પગ એને બેસાડી દે છે. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી એની સાથે જે બનાવ બને છે, એને ખોટો પગ બેસાડી દેવામાં આવે છે, એના એક વર્ષ પછી એને તાલીમ આપવામાં આવે છે. શેની? એઝ અ માઉન્ટેનિયર પર્વતારોહક, જે પર્વતો ચડતા હોય છે, એને પર્વતો ચડવાની તાલીમ આપવામાં આવે છે. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી તે પહેલી સ્ત્રી હતી. કઈ રીતે? ખોટા પગ સાથે, નકલી પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવાવાળી તે પ્રથમ સ્ત્રી બની. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેની કદી પણ અનફર્ગેટેબલ એટલે કદી પણ ભૂલાઈ શકે નહીં તેવી આપણને આશા આપતી, આપણને હિંમત આપતી, આપણને ઇન્સ્પિરેશન આપતી સ્ટોરી છે. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો એના જીવનના જુદા જુદા 4 સીન વિશે આપણે માહિતી મેળવીએ, જે એણે પોતાના શબ્દોમાં જ કહ્યા છે. આટલું એની વિશે માહિતી આપેલી હતી ટૂંકમાં. હવે જે શરૂ થાય છે તે બધા એના પોતાના વર્ડ્સ, પોતાના શબ્દોમાં જે કંઈ પણ કહે છે તે શરૂ થાય છે. સીન 1 છે. સીન 1માં અરુણિમા સિન્હા કહે છે, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. માય આઈસ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. હવે અરુણિમા સિન્હા કહે છે કે મને દુખાવો થવાનો શરૂ થઈ ચૂક્યો હતો. ડોઝિંગ એને લોહી નીકળતા હતા, દુખાવો થતો હતો, તે શરૂ થઈ ચૂક્યું હતું. માય આઈસ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો તો બંધ હતી પણ મારું જે મન હતું તે જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અને મને યાદ છે ત્યાં સુધી ટ્રેનમાં કોઈ કહી રહ્યું હતું કે થોડાક સમયમાં જ આપણે બરેલી પહોંચી જશું. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. સોરી, અહીંયા ડોઝિંગ એટલે ઊંઘનું કહેલું છે. હવે અરુણિમા સિન્હા કહે છે કે આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. જ્યારે મારી સોનાની ચેન ઉપર કોઈકનો હાથ પડે છે ત્યારે હું ખૂબ જ ઊંડા વિચારો કરતી હતી. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. હવે છોકરીઓ પાસે છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા એની ફ્રેન્ડ બનીને, સાથીદાર બનીને રહે છે. જનરલી બધા પાસે 5 ઇન્દ્રિયો, પંચેન્દ્રિય આપણે જેને કહીએ છીએ, બધાની 5 ઇન્દ્રિયો હોય જ છે. પણ છોકરીઓ પાસે કંઈક એવી વિશિષ્ટ એવી ઇન્દ્રિયો હોય છે જેના દ્વારા એને ખ્યાલ આવી જતો હોય છે. એટલે કે છે કે હંમેશા છોકરીઓ સાથે છઠ્ઠી ઇન્દ્રિય એનો સાથી બનીને રહે છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈસ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. મેં તરત જ મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાન માણસો, યુવા દેખાતા, ખૂબ જ મોટી ઉંમરના નહીં, યુવાન દેખાતા 4 થી 5 લોકો મારી આજુબાજુ ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેઓ જાણે દારૂ પીને આવ્યા હતા એવા દેખાઈ રહ્યા હતા અને એમનો બિહેવિયર પણ, વર્તાવ પણ એવો જ હતો. એમના દેખાવ પરથી અને વર્તન ઉપરથી મને ખ્યાલ આવી ગયો હતો
ઇન્કલિંગ એટલે કે સમજાઈ જવું, એમનો ઇન્ટેન્શન શું છે તે મને ખ્યાલ આવી ગયો હતો. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chain. હું તરત જ ઊભી થઈ ગઈ ટુ ટેલ ધેમ, કહેવા માટે કે આ ચેન તમારી સાથે શેર કરવાનો મારો કોઈ પણ ઈરાદો નથી, એવું તે કહેવા માટે ઊભી થઈ જાય છે. સો દે કેમ ટુગેધર એટ મી, એટલે મેં ના પાડી એટલે તેઓ બધા ભેગા થઈ, ટુગેધર એટલે કે ભેગા મળીને, સાથે મળીને મારી તરફ આવે છે. અહીં સુધી આપણે જોઈએ છીએ, આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.